તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. આજે 15મી ઓગસ્ટ થઈ છે અને આપણે 8:30 વાગ્યા છે અને ઝંડો ફરકાવવા આવી ગયા છે સ્કૂલમાં. આ છે અમારી લિટલ ગોઠડા પ્રાથમિક શાળા, એટલે કે 1 થી 5 ધોરણ ભણવામાં અહીં આગળ આવે છે. અને આપણે સ્કૂલમાં ધ્વજવંદન થઈ ગયું છે અને છોકરાઓમાં હવે બિસ્કિટ ચોકલેટ જે વેચવાનું હોય એ વેચાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો, બધા છોકરો છે અને આપણે બધા ભાઈબંધો જોડે બધા ઊભા છીએ. અને પછી આવી ગયા આપણે ઘેર. પૂરી કઈ આપણે પૂરું કઈ ના આપણે ઝંડા પર ગયેલા હે એ ચોકલેટ નાખી તું આવો પાછો એ તો પેલપા જેલા પેલી ને હાર બાજુ પેલપા પાસે બીજી ગટોણા શું દેખાય તમે મોકો થઈ ગયો છે લાને કરતી સુલે જોવા જો ભાઈ તારી વારી જ રોટલા કરવાની તે તો બડા હું તો ક્યાં નહીં કરો જોવો છે બધું ગડાવા છે બરાબર. હું વિડિયો જો પર લાઈક આલું હન તને હું વિડિયો જોયા પછી લાઈક આલે ને તો બારો આવતા ડોશીને નાચવું પડે ભાઈ. ચલો વરો થયો છે તારા? મારે 80 વર્ષ થઈ ગયો. 80 થઈ ગયા? तो कैसे हो याने अभी ऐसा वाला कैसे पानी इसको पाट करते बाल संकट ला चलाते तो मैं टेंशन से करती रहूंगी भाई कई लामू झंडा फरका झंडा फरका तो मित्रों हाल होजना 7:20 થઈ છે અને આપણે સવારમાં કોરી પર આ બે સીધા તાર મળીએ છીએ. પહેલાં સવારમાં નહીં તો ફ્રેશ થઈને આરતી બારતી થઈ માતાજીને અને પછી ગયા સ્કૂલમાં. આજે 15મી ઓગસ્ટ છે એટલે તઈ ઝંડો ફરકાવા ગયા અને ઝંડો ફરકાવીને પછી આપણે બ્લોગ તઈ જઈને ચાલુ કર્યો. ઝંડા ફરકાવા ગયા તઈ ગળી અને પછી આ ઘેર આવીને જોતી ટિફિન બનાવી દીધેલું લઈને પછી આ કોરી પરથી બપોરે પાછા 12 વાગે પાછા ગયા કારણ કે રસ્તા બાબતે થોડું બંધ કરવાનું એવું બધું હતું. ગયા પણ પછી રસ્તો થોડી વાર પાછો બધું બોર્ડ આડું મેળેલું પણ પછી હટાવી દીધું પાછું ગાડીઓવાળાને. એટલે રસ્તો બનતો નહીં, આપણો રસ્તો બહુ ખરાબ છે. એટલે તો હાલ 7:20 થઈ જાય અને હવે આપણે જઈએ ઘેર. બરાબર, થોડું કોમ છે એટલે વહેલા જઈએ પછી મળીએ આગળ વિડીયોમાં. ચાલો मुझे लागे मैं सफरचंद खाई के हाँ मन खबर जाती पकड़े जी हुई गई खाधी हारू हारू तो हाँ 8 वागे था ना रस्ता सही ना कर रहे मैं दर्शन निकल दूँ खावा છે હે શું બનાવ્યું આજે? ભાત છે, દાળ છે, શાક છે. અત્યારે બનાવ્યું શાક तो जानो તો તું કે કારેલો જરતા હાઉ ગલોડી खाई ले जा હેડ પકોડી ખાવા તારે લે ડુંગળી બટાકાનું શાક છે, દાળ ભાત છે, બાલે ખાધી અને પપ્પા ખાઈને ના હેડ શું ખાવું છે? હા હાર બેજા લે લેડો આંખો નાખ્યો બેન આગે આવતો બેટા બસ ખાઈ બેઠ ખા હાર ખા તું ખા હું ખાઉં છું ખા તું હા ને હું તો શાક ખાઉં
હાર પછી બટાકા તમે ઘેર આવતા ખાઈ જાય રહી ખાતી એમ કે. તો એટલો જ આવતો રહ્યો મગર મને ના જાત નહીં હોઈ જશે પછી તો. મસ્ત લાગે ને ના આવતો ના આવું કે વરસ તાણી તો નહીં ઉગ્યું મમ્મીને ખાવાનું બાકી બાકી છે ખાવાનું તે તો આવડે ખાઈ દો કોઈ દિવસ હા હા કોઈ એક બસકું ખવડાવજો પપ્પા તું ખાવ ને પૂરી પપ્પા ખવડાવે છે બનોદી બપોરે ખવડાવતી એવું હા ખા કોણ તું ખાઈ લો ના ખવડાવે હે લાઈટ ચાવા આવે છે તમારે પૂરી કઈ જા ઓય એ તે શું કર્યું બતાવી બતાય મને બતા એ દળવાળું નખમાં ભરાઈ જશે બધું દળ બધો નખમાં ભરાઈ જશે વાસી જોશે પછી હા ને રીલો બેહી રેલો એક કે છે રીલો બેહી રેલો એક કે છે ભાઈ હા જો રોકપડું શું રોકપડું એ આવું વિખાયેલું મારે લોકો યાર ચાંદનો ચાંદનો આવતેલો ચાંદનો ઉડેલ આવતેલો આવું તો આવી જશે ચાંદનો યાદવ ચાંદનો તો જતો નહીં ચાંદનો કઈ જતેલો તો મિત્રો હાલ 9:20 મિનિટ થઈ છે અને આપણે ખેતર મતલબ ઘેર ખાઈ ભાઈ શાંતિથી બેઠા થોડી વાર વાતો કરી પૂર્વી રમતેલી અમુ રિયાન રમતેલો અમુ સુઈ જતેલો જોકે અમુને કમ્પ્લીટ છે આજે અને જ્યોતિને કમ્પ્લીટ છે આરામ થઈ ગયું છે અને આપણે આવતા ખેતરમાં ખાઈ ભાઈને પછી અને આવતા વરસાદ ચાલુ થઈ જાય તો મને બતાવું તમને તો બધા આમાં દેખાતો હોય બેટરીમાં આવતું દેખાતું બાકી નહીં દેખાય જો ટમ ચાલુ થઈ ગયો તો દૂધ નાખો ભાઈ ફટાફટ આવી ગયો ખેતરમાં અને આવીને ખાટલો બાટલો પથરી દીધો છે અને હાલ બેઠો છો પપ્પા તો જો કે ચાંદ નહીં આવી ગયેલા ખાઈ એ વહેલા આવી ગયા પપ્પા આતી બાજી થાય એટલે ખાઈ બેન પછી આવતા બાલી ખાઈ હોઈ ગયેલી પછી આવતા રહે આપણા ખેતરમાં બરાબર તો હાલ બેઠા છીએ વિડીયો એડિટ કરીએ અને પછી મળીએ આગળ વિડીયોમાં તો મિત્રો 10:30 વાગ્યા છે આપણે વિડીયો એડિટ કરતેલા આપણે તો વિડીયોમાં મેં જોયું હોવાનું કે બાલી રોટલા ગળતેલી બાલીએ રોટલા એટલા બધા ગળતેલી તો તમને ખબર છે કે શું તકલીફ હશે બરાબર તો ભાઈ તમે એવું ના જતા બહારને આટલી બધી ઉપર છે ને રોટલા ગળવા પણ જો કે બાલીને ગળવા પડે એવું હતું અને જ્યોતિને મતલબ દેહાય ના આવડે ડૉક્ટરે ના પડે કે ભાઈ પલોટીવાળી ના બેસતા એમ એટલે પછી શાક બનાવતી અને બાલી રોટલા કરતી જો કે બાલી નાખના રોટલા એટલે ફર્સ્ટ ક્લાસ એમ પછી જ્યોતિનાથના 2 ખવાય ને બાલીનાથનો એક જ રોટલો ખવાય કેમ કે ભારે રોટલાની મજા આવે ખાવાની અને હું જાણે નાનો હતો મને ખબર છે કે આપણે ગોળ અને રોટલો અને તેલ સવારમાં ખાવાનું થાય એટલે બાલી ગરમ રોટલો બની આલે અને ગોળ અને મિક્સ કરીને બહુ ખાધું છે મેં એના લાડવા બનાવી બહુ એટલે ઘણું જ ખાધું છે હું જાણે હાલ સ્કૂલ જતો ને મને ખબર છે હજી અને એ જાણે બાલી નાખના રોટલા ખાવ એટલે મને એ જ યાદ આવે એમ તો ચાલો આપણે અત્યારે હાલ બાજરી હચવા આવી ગયા છીએ અને વરસાદ ટમ ચાલુ છે બહાર ખાટલો કાઢવાનો વિચારતેલો પણ છોટા ચાલુ જ છે એટલે બહાર નહીં કાઢવો અને આપણો વિડીયો અહીં પૂરો કરી દઈએ હવે બરાબર જોઈને એમ ખાધું પાછું જોડે પહેલાં અને કારેલો ખાવા તો કારેલો ખાધો ને પછી પણ મારી જોડે ખાવા ગઈ શાક ને ભાત ને બધું ખાધું અને પછી આપણે આવતા રહ્યા ખેતરમાં બરાબર તો ચાલો વિડીયો આપણે પૂરો કરી દઈએ વિડીયો સારો લાગે લાઈક કરો શેર કરો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને બધાને કહી દઉં કે આ 15મી ઓગસ્ટની તમને બધાને હાર્દિક શુભકામનાઓ 80મા સ્વતંત્રતા દિવસની તમને બધાને હાર્દિક શુભકામનાઓ બરાબર છે
તો ચાલો વિડીયો આપણે ઇમ્પ્રૂવ કરી દઈએ. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને ચેનલ મને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.